જોયા બાદ હવે કોર્પોરેશન કામે લાગી ગયું છે। શહેરમાં પાણી બાદ થયેલી ગંદકી અને કચરાની સાફ સફાઈ હાથ ધરાઈ છે। વડોદરા કોર્પોરેશન સાથે અમદાવાદ અને સુરત કોર્પોરેશન પણ મદદે જોડાઈ ગયું। એસએમસીના 350 થી વધુ કર્મચારી વડોદરામાં કામે લાગ્યા। સફાઈ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ કામે લાગ્યા છે। જેસીબી, વોટર પંપ, ટ્રકો સાથે એસએમસીની ટીમો પહોંચી સાઉથ ઝોન અને નોર્થ ઝોનમાં ટીમોને વહેંચવામાં આવી છે। વડોદરામાંથી વિશ્વામિત્રીના નદી પાણી ઓસરી ચૂક્યા છે, પરંતુ હવે ગંદકીની સમસ્યા ઉદ્ભવી છે અને આ ગંદકીની સમસ્યા રોગચાળો ન નોતરે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વહારે આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। એએમસી અને એસએમસીની અલગ અલગ ટીમો, જેમાં સફાઈ કામદારોની સંખ્યા સવિશેષ છે, તેઓએ ગઈકાલથી જ આમ તો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ તેઓ માત્ર કર્મચારીઓ નહીં પરંતુ સંસાધનો સાથે પણ અહીંયા પહોંચ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે વિવિધ ડમ્પર તથા જે અન્ય ચીજ વસ્તુઓ છે તેની સાથે જે નિષ્ણાતો છે, કર્મચારીઓ અને અધિકારીઓની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે અને વહેલી તકે વડોદરા સ્વચ્છ બને અને ગંદકીનું સામ્રાજ્ય ન ફેલાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જે કોર્પોરેશનના જે કર્મચારીઓ, સફાઈ કર્મીઓ અને અન્ય લોકો છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને સાથે જ આપ જોઈ રહ્યા છો કે જે એસએમસીના જે ડમ્પરો છે તથા અન્ય જે વ્યક્તિઓ છે તેઓ અહીંયા પહોંચ્યા છે। આપણી સાથે અધિકારી છે, તેઓની સાથે વાત કરીશું। કેટલો સ્ટાફ આવેલો છે અને કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? સર, અમે સુરત મહાનગરપાલિકા તરફથી આવે છે। હું ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું અને અમારી અહીંયા પૂરેપૂરી ટીમ છે। એમાં આરોગ્યની અમારે 100 માણસોની ટીમ છે। ટેકનિકલ વિભાગની અમારી 45 જેટલા, ટોટલ 150 જેટલા અમારી પાસે ટેકનિકલ ને આરોગ્ય હેલ્થ એન્જિનિયરને લગતા સ્ટાફ છે અને એની સાથે અમારી પાસે ટ્રકો છે। આ ઝોનમાં અમારી એકચ્યુઅલી જે ટીમો આવી છે એમાં બે જગ્યા જે કામગીરી થઈ છે, સાઉથ ઝોન અને નોર્થ ઝોનમાં। તેમાં ત્યાં નોર્થ ઝોનમાં અમારી પાસે 4 ટ્રકો, 2 જેસીબી અને યોદ્ધા ગાડી તથા ડેનેજ ડિસિલ્ટિંગને લગતી સુવર જેટિંગ મશીનો એ અમારી પાસે અત્યારે લઈને અમે આવ્યા છીએ। કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? અહીંયા જે રસ્તા ઉપર જે પૂરના કારણે ગંદકી થઈ ગઈ છે, કચરો જામી ગયો છે, એને અમે સ્ક્રેપિંગ કરીએ છીએ અને જે ડ્રેનેજના મેઇન હોલો પાણી ભરાવાથી ડિસિલ્ટિંગ થઈ ગયા છે, ચોકઅપ થઈ ગયા છે, તે અમારી આ સુવર જેટિંગ મશીનરીથી અમે એને રાબેતા મુજબ યથાવત સ્થિતિમાં કરીએ છીએ। આરોગ્ય વિભાગના કેટલા અધિકારીઓ, કર્મચારીઓ આવેલા છે ને તેઓ શું કામગીરી કરવાના? આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે તે અને અમારી ટેકનિકલ અત્યારે અમે સંયુક્ત રીતે કામગીરી કરી રહેલા છે। એક જ લોકેશન અમને જે લોકેશનમાં સુરત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ દ્વારા આપવામાં આવે છે, તો એ રોડ પર અમારી ટીમ સંયુક્ત રીતે કામ કરે છે। એન્જિનિયરિંગની ટીમ સ્કેપિંગ અને બીજી એન્જિનિયરિંગ કામગીરી કરે છે અને એની સાથે જે જગ્યા પર આરોગ્યને લગતા જે કોઈ પ્રશ્નો હોય તે આરોગ્યની ટીમ કરી રહી છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગોની અલગ અલગ અધિકારીઓ સાથેની ટીમો વિવિધ વિભાગોની અંદર કામગીરી કરી રહી છે। મુખ્યત્વે સફાઈ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને આ સફાઈ એટલા માટે વહેલી તકે કરવી જરૂરી છે કે આ ગંદકીને કારણે રોગચાળાની સમસ્યા ન ઊભી થાય। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 વડોદરા। તો આ તરફ વડોદરામાં વિશ્વામિત્રીએ